આજે આપણે બોર્ડરવાળી કુર્તી બનાવીશું. જે બોર્ડર આવે છે કાપડમાં એની પેટર્ન મૂકીને એ પણ ફટાફટથી સિમ્પલ રીતેથી બતાવીશું તમને. તમે જોઈ શકો છો આવી રીતે મેં બોર્ડરની પેટર્ન બનાવેલી છે. આ કઈ રીતે બનાવી શકાય એ બતાવીશ. એના માટે આપણે આવી રીતે બોર્ડરવાળું જે કાપડ આવે છે એ લીધેલું છે. આપણે કસ્ટમરે જે બોર્ડરવાળું કાપડ છે એને વચ્ચે પણ પેટર્ન મૂકવાની બતાવેલી છે કે એવી જ રીતે વચ્ચે પેટર્ન આવી જોઈએ. તો સૌ પહેલાં મેં આવી રીતે કટિંગ કરી લીધું છે અસ્તરનું જ. આગળની સાઈડમાં મોટું ગળું થોડુંક રાખેલું છે ને પાછળની સાઈડમાં નાનું. તો આગળની સાઈડમાં આવી રીતે વચ્ચે કટ મૂકી દેવાનું છે. પેટર્ન બનાવવા માટે કુર્તીનું કટિંગ કઈ રીતે કરી શકાય એ મેં આગળના વિડીયોમાં બતાવેલું છે. એવી રીતે કટિંગ કરી લેવાનું અને આવી રીતે કટ કરી પછી મેં જો આવી રીતે અસ્તર જોઈન્ટ કરી દીધું છે પાછળના ભાગમાં પણ અને આગળના ભાગમાં પણ અસ્તર જોઈન્ટ કરી દીધું છે. ઉપરનું જે આપણે મેઇન ફેબ્રિક છે એનું આવી રીતે જોઈન્ટ કરી દેવાનું. પહેલાં નીચેની સાઈડમાં બોર્ડર રાખી અને બરાબર ડિઝાઇન સરખી આવે એવી રીતે પાછળના ભાગમાં પણ અને આગળના ભાગમાં પણ. અને પછી સાઈડમાં જે એક્સ્ટ્રા બીજી કાપડની બોર્ડર છે એને કટ કરી લેવાની છે. જે એક્સ્ટ્રા કાપડ આપણું વધેલું છે એમાંથી મેં બોર્ડર કટિંગ કરી લીધી છે. નીચેના ભાગમાં પણ મૂકેલી છે અને હવે વચ્ચેની સાઈડ કરવા માટે આવી રીતે બોર્ડર લઈ અને વચ્ચે મોટી બોર્ડર છે એને વચ્ચેથી કટ કરી લેશું, જેથી કરીને બે સાઈડમાં બોર્ડરની પેટર્ન આવી શકે. જે એક્સ્ટ્રા બીજું કાપડ વધેલું હોય એમાંથી આપણે આ બોર્ડર કટિંગ કરવાની છે અને મોટી બોર્ડર હોય એને વચ્ચેથી કટિંગ કરી લેવાની છે. આવી રીતે બે બોર્ડર બનાવવાની અને તમે જોઈ શકો છો આવી રીતે આપણે સ્ટિચિંગ કરીશું. સિલાઈ કરી અને પલટાવી અને ઉપરની સાઈડમાં લઈ લઈશું. પણ પલટાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું ક્રીઝ ન આવે અને નીચેની સાઈડમાં કઈ રીતે કવર થાય એ પણ હું બતાવીશ આગળના વિડીયોમાં. હવે આપણે સ્લીવનું કટિંગ કરીશું. સ્લીવ માટે જે લંબાઈ હોય એ લઈ લેવાની છે. તે પછી આપણે જે બોર્ડર મૂકવાની હોય નીચે ફોગી બાય બનાવવાની છે એટલા માટે બોર્ડરનું નીચેની સાઈડમાં આપણે પટ્ટો મૂકવી એનું કટિંગ એક્સ્ટ્રા કટિંગ કરી અને ઉપરની સાઈડમાં આપણે ફોગીનું કટિંગ કરવાનું છે. તો એના માટે આપણે જે આર્મોલનું માપ જે હોય કુર્તીનું એ માપ લઈ લેવાનું, પછી એનું ડબલ કરી લેવાનું. જેટલું આપણે ક્રીઝ કરવાની હોય એટલું, જેટલી આપણે ફોગીમાં લેવી હોય પેટર્ન જેટલી બનાવવી હોય ચપટી લઈને એટલું આપણે આગળથી સાઈડમાં વધારે લેવાની. એટલી જ આપણે ફોગી આવશે. જો ઓછી લેવી હોય તો ઓછું લેવાનું છે અને વધારે લેવી હોય તો વધારે લેવાનું છે. અમે જે આપણે મોરીથી જે આપણે સ્લીવનો ભાગ આવે આગળનો ગોળાઈનો એ માપમાં આપણે બોર્ડર લેવાની છે. સ્લીવની નીચેની સાઈડમાં જે આપણે બોર્ડર મૂકવી બરાબર ગોળાઈનો ભાગ આવે એટલું જ આપણે પ્લેટનું એક્સ્ટ્રા કાઢી અને આવી રીતે બોર્ડર લઈ લેવાની. બોર્ડરમાં જે મેં કાપડમાંથી વધેલું છે એ જ પટ્ટો લીધો છે. એક્સ્ટ્રા આવી રીતે કટિંગ કરી લીધું છે પટ્ટો. પછી આવી રીતે આપણે સ્લીવમાં જોઈન્ટ કરીશું. તમે જોઈ શકો છો. તો હવે સ્ટિચિંગ કરીશું. સ્ટિચિંગ માટે આપણે સૌ પહેલાં આગળનો ભાગ છે જે બે અલગ અલગ ભાગ છે એ મેં જોઈન્ટ કરેલા છે. અને સિલાઈ પણ કરી શકો અને ચોંટાડી પણ શકો. આવી રીતે વચ્ચેથી કટ કરી દેવાના છે. તમે જોઈ શકો છો મેં કટ કરેલા છે વચ્ચેથી. અને પછી જે મેં પટ્ટી બતાવી હતી એને એ પટ્ટીને બે પટ્ટીમાં એક સાઈડ આવી રીતે પટ્ટી અંદરની સાઈડમાં વાળી દીધી છે અને એક સાઈડ ખુલ્લું રાખેલું છે. એક સાઈડ પટ્ટીને વાળી દેવાની છે, થોડી પટ્ટી વાળી દેવાની અને પછી પટ્ટી નીચેની સાઈડમાં રાખી દેવાની. કુર્તી સીધી રાખવાની. વચ્ચેની સાઈડમાં અડધા ઇંચ જેટલી એટલે કે 1 આંગળ જેટલી સિલાઈ લઈ લેવાની છે. છેક સુધી આવી રીતે જેટલી આપણે કટ રાખવાનું હોય એટલું લેવાનું અને જો છેક સુધી લેવાની હોય તો એટલી લઈ લેવાની. જેટલી આપણે પટ્ટી મૂકવાની હોય ત્યાં સુધી આપણે આવી રીતે સિલાઈ કરી લેવાની છે. અત્યારે આપણે છેક સુધી લેવાની છે તો આપણે છેક સુધી આવી રીતે લઈ લઈશું. હવે નીચેની સાઈડમાં જે બોર્ડર છે ત્યાંથી આપણે બરાબર દોરા ન નીકળે એટલા માટે અહીંયા કવર કરવા માટે આડી સિલાઈ પણ લઈ લઈશું. આવી રીતે તમે જોઈ શકો છો. અને આવી રીતે કરવાથી કવર થઈ જશે અને દોરા પણ નહીં નીકળે. હવે જે પટ્ટી છે એની આખી અંદરની સાઈડમાંથી જે આપણો ઉપરનો ભાગ છે સવડો ભાગ એ સાઈડમાં વાળી દેવાની છે. આ મેં સાવ સહેલી રીત બતાવી છે. આ પટ્ટી મૂકવાની 2 થી 3 રીત અલગ અલગ આવે છે જે હું આગળના અલગ અલગ પેટર્નમાં બતાવીશ. અને કઈ રીતે બીજી સાઈડ પણ કવર કરી શકાય એ પણ હું બતાવીશ. અત્યારે સાવ સહેલી રીત બતાવેલી છે. તો આવી રીતે પલટાવી દેવાની અને સવડા ભાગમાં આવી રીતે બરાબર કુર્તીની ઉપરની સાઈડમાં સિલાઈ કરી લેવાની.
પટ્ટી મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે પટ્ટી ખેંચાવી કે ઢીલી ન રહેવી જોઈએ. જે આપણું કપડું છે કુર્તીનું એ જ માપમાં રહેવી જોઈએ. આવી રીતે હવે નીચેની સાઈડમાંથી આપણે જે કવર કરેલું હતું એને પલટાવી દઈશું અને કાતરના ખૂણાથી બરાબર વચ્ચેનો કોર્નર એકદમ સરસ નીકળી જાય એવી રીતે કરી લઈશું અને ઉપરની સાઈડમાં સિલાઈ કરી લઈશું. આવી રીતે બરાબર જે બોર્ડર છે સાવ પહેલી સિલાઈ મારેલી છે એના ઉપર જ આપણે સિલાઈ કરી લઈશું અને નીચેની સાઈડમાં અત્યારે સાદી એક જ પટ્ટી વાળીશું. પછી આપણે ડબલ પટ્ટી વાળી લઈશું. અત્યારે સાવ સિમ્પલ એક નાની પટ્ટી વાળી દેવાની. સવડી સાઈડમાં પહેલાં વાળવાની અને પછી આપણે અવળી સાઈડમાં વાળી દઈશું. આવી રીતે પટ્ટી કરી દેવાની અને સિલાઈ કરી લેવાની. તો કવર પણ થઈ ગયું અને પટ્ટી પણ વળી ગઈ. આપણે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એક પણ ખોલ નથી આવેલી અને સરસ પટ્ટી બની અને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો બીજી બાજુ પણ આપણે એવી જ રીતે મૂકી દેવાની છે. પહેલી બાજુ કમ્પ્લીટ થઈ ગઈ છે, એક પણ ખોલ નથી આવી, તમે જોઈ શકો છો અને કવર પણ થઈ ગયું છે, જેથી કરીને દોરા પણ નહીં નીકળે કાપડના અને કવર પણ થઈ ગયું છે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરશું. નીચેની સાઈડમાં પટ્ટી રાખશું અને સવડા ભાગમાં કુર્તી રાખીશું, કવર કરી લઈશું. ઘણી વખત આપણા કસ્ટમર કહે કે આવી રીતે પેટર્ન કરવાની છે, તો પછી આપણે પેટર્ન બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી બોર્ડર બહુ મોટી હોય તો વચ્ચેની સાઈડમાં એટલી મોટી બોર્ડર ન સારી લાગે. તો પછી આપણે એને એડજસ્ટ કરી અને નાની બોર્ડર કટિંગ કરી લેવાની અને પછી મૂકી દેવાની. જો નાની બોર્ડર પહેલેથી ન જોઈ તો કટિંગ કરવાની કોઈ જરૂર છે નહીં. તમે ડાયરેક્ટ આવી રીતે મોટી બોર્ડર હોય અને ડાયરેક્ટ આગળ ડબલ બોર્ડર મોટી મૂકી દો તો ફિનિશિંગ એટલું બધું જોઈએ એવું નહીં આવે. કુર્તીની સાઇઝ પ્રમાણે બોર્ડર મૂકવાની. એમાં પણ આપણે કટિંગ કરી લેવાનું. કટિંગ કરી અને આ પટ્ટીને પણ પલટાવી લેવાની છે. તમે જોઈ શકો છો બંને સાઈડમાં આવી રીતે આપણે કવર કરી લીધું છે, જેથી કરીને આપણે નીચેના કોર્નર મેળવી ત્યારે એકદમ સરસ ફિનિશિંગ આવે એટલા માટે. તો ડબલ પટ્ટી વાળી દેવાની છે. આવી રીતે ડબલ પટ્ટી વાળી અને આમાં પણ જે પહેલી સાઈડમાં સિલાઈ કરેલી છે એવી જ રીતે સિલાઈ કરી લઈશું. આવી રીતે પટ્ટી વાળવાથી અને પલટાવાથી એક પણ દોરો નહીં નીકળે અને જે બ્રોકેટ જેવું કાપડ હોય છે એ અંદર ખૂટશે પણ નહીં. જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ આવે છે. આ ફિનિશિંગ માટે તમારે પટ્ટીને ઢીલી પણ નથી મૂકવાની અને ખેંચવાની પણ નથી. જે આપણે કુર્તીનું કાપડ છે એ જ પ્રમાણે લેતું જવાનું છે. જો કુર્તીના કાપડને ખેંચશો તો પણ પટ્ટીમાં ખોલ આવશે અને પટ્ટીને ખેંચશો તો આપણે કુર્તીમાં ખોલ આવશે. એટલા માટે આપણે એકદમ સરસ ફિનિશિંગ લેવાનું છે. હવે બંને ભાગને આવી રીતે જોઈન્ટ કરી દેવાના છે અને નીચેની સાઈડમાં કેટલું આપણે ખુલ્લું રાખવાનું છે એ રાખી દેવાનું. વચ્ચેની સાઈડમાં સિલાઈ લઈ લેવાની, અહીંયા રફ કરી લેવાની. તો થઈ ગયું છે વચ્ચેનું કટ પણ, કવર પણ અને પટ્ટીની પેટર્ન પણ એક જ સાથે બધી થઈ ગઈ છે પેટર્ન. હવે આપણે ગળાપટ્ટી બનાવીશું. ગળાપટ્ટી માટે આપણે ઉરેપની પટ્ટી કટિંગ કરેલી છે, એ ખેંચવાની નથી, સાવ ખુલ્લી મૂકી અને આવી રીતે વચ્ચે કટ મૂકી દેવાના છે. પછી આવી રીતે અવળી કરી પણ કરી શકો અને સવડી પણ કરી શકો. અંદર વાળી દેવાની છે, અડધી જ વાળવાની છે, જેટલી સિલાઈ આવેલી છે એટલી. પછી અંદરની સાઈડમાં જે એક્સ્ટ્રા કાપડ છે એને નીચેનું કાપડ ન આવે એવી રીતે આવી રીતે કટિંગ કરી લેવાની. પછી જેટલી પટ્ટી છે આગળની એ બધી જ અંદરની સાઈડમાં આવી રીતે ખેંચી અને સરસ એકદમ ગોળ રાઉન્ડ આવે એવી રીતે ગોળ રાઉન્ડમાં જ સિલાઈ લેવાની છે. રાઉન્ડ આપણે જાતે જ લેતું જવાનું છે, સીધું કરીને સિલાઈ નથી લેવાની. તો તૈયાર થઈ ગઈ છે આપણે ગળાપટ્ટી પણ, તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ. તો પાછળના ભાગમાં પણ આપણે એવી જ રીતે પટ્ટી બનાવી દઈશું. ઉરેપની પટ્ટી હોય એટલે આપણે ખેંચવાની નથી, જો પાઇપિંગ કરવાની હોય તો જ ખેંચવાની. અત્યારે આપણે પટ્ટી સાવ ઢીલી મૂકી દેવાની અને આવી રીતે વચ્ચેની સાઈડમાં કટ કરતું જવાનું. પછી તમે સવડા ભાગમાં પણ આવી રીતે પટ્ટી કરી શકો અને અવળા સાઈડમાં પણ કરી શકો. હવે જેટલી પટ્ટી છે એટલી બરાબર
સિલાઈ કરવાની છે. જેટલી પટ્ટી અંદર આપણે રાખવી હોય એટલી જ રાખીને એક્સ્ટ્રા કાપડ જેટલું વધે એટલું કટિંગ કરી લેવાનું. પછી એકદમ સરસ રાઉન્ડ રાખી દેવાનું અને રાઉન્ડ રાખતું જવાનું. અને જે બોર્ડરવાળી સિલાઈ છે બરાબર એની સાથે જ સિલાઈ કરતું જવાનું. થઈ ગઈ છે પટ્ટી. શોલ્ડર જોઈન્ટ કરી લઈશું. શોલ્ડરમાં પણ ડબલ સિલાઈ લઈ લઈશું આવી રીતે. હવે જે આપણે ચપટી લઈ એને પોકી બાય કરવાની હતી એ આપણે તૈયાર કરીશું. તો આગળનો ભાગ જે પટલો આવે એ આગળની સાઈડમાં આવશે અને જે રાઉન્ડવાળો મોટો ભાગ આવે એ પાછળની સાઈડમાં રાખી બરાબર પોઈન્ટ વચ્ચે રાખી આવી રીતે ઝીણી ઝીણી ચપટી જેટલી લેવી હોય એટલી આપણે લઈ લેવાની છે અને એના ઉપર સિલાઈ કરી લેવાની છે. જેટલી ઝીણી ચપટી લેવાની હોય એટલી લઈ લેવાની છે. જેટલું આપણે કાપડ વધશે એટલું આપણે પ્લેટમાં લઈ લઈશું. ડબલ સિલાઈ કરી લેવાની છે અને બરાબર વચ્ચેની સાઈડમાં પોઈન્ટ મેળવી બે સાઈડમાં ઉપરની સાઈડમાં જેટલી ચપટી આવેલી છે એટલી જ આપણે નીચેની જે મોરીનો ભાગ આવે છે બરાબર સ્લીવનો ગોળાઈનો ભાગ આવે છે ત્યાં જ આવી રીતે પટ્ટી લઈ લેવાની છે ઝીણી ઝીણી ચપટી કરીને. બરાબર સામે સાઈડ જે આપણે પોઈન્ટ મેળવે છે એ પોઈન્ટ મેળવીને જ કરવાની છે. હવે આપણે નીચેની સાઈડમાં જે પટ્ટો આવે છે એ બનાવી લઈશું. તો એના માટે અસ્તરને કવર કરી લીધી છે અને જે આપણે મેઇન જે પટ્ટો છે પેટર્નવાળો એ એના ઉપર મૂકી દઈશું અને આખું અંદરની સાઈડમાં પલટાવી દઈશું ધારી મારીને. સવડું કરી અને એના ઉપર પણ સિલાઈ કરી લેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે સ્લીવ પણ આપણે બંનેની. હવે બીજી બાજુ પણ એવી જ રીતે કરી લેવાનું છે. પટલો અને લાંબો ભાગ આવે છે એ આગળના ભાગમાં આવશે. બીજી બાજુ ખાસ એ ધ્યાન રાખવાનું છે જે સાઈડ આપણે ચપટી લીધી હોય પહેલી સાઈડ એ જ સાઈડ આ સાઈડ લેવાની છે. અત્યારે એક સાઈડ સવડી આવે છે અને એક સાઈડ અવળી આવે છે એટલા માટે પહેલી સ્લીવમાં જે સાઈડ આપણે કરેલી હોય એ જ સાઈડ કરવાની છે અને ડબલ સિલાઈ કરી લેવાની છે. પછી આમાં પણ વચ્ચેની સાઈડમાં સેન્ટર માપી અને જેટલી ચપટી ઉપર આવેલી છે એટલી જ આપણે નીચેની સાઈડમાં લઈ લેવાની છે બરાબર ફિટિંગ રાખીને. તો બંને સાઈડની સ્લીવ આપણે થઈ ગઈ છે. હવે ખાલી નીચેની બોર્ડર એક બાકી છે એ પણ કરી લઈશું. એમાં પણ પહેલાં કવર કરી અને જે બોર્ડર છે એ સૌ પહેલાં આપણે સવડા ભાગમાં મૂકી દેવાની. પછી ધારી કરી લેવાની અને અંદરની સાઈડમાં જે અસ્તર છે એ વાળી લેવાનું છે. હવે અસ્તર જે છે એને પણ આપણે કવર કરશું. ઉપર ધારી કરી લેવાની. તો બંને સાઈડની સ્લીવ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે અંદરની સાઈડમાં પ્લેટ લઈ એક પ્લેટ લઈ લેવાના છે. બરાબર આપણે જે નીચેનું કટ કરેલું છે ત્યાંથી રફ કરી અને મશીન કાઢી લઈશું આપણે. ત્યાંથી આપણે દોરો બહાર ન નીકળવું જોઈએ. મશીન આપણે ત્યાંથી ઉપાડી લેવાનું છે આવી રીતે. તો જ આપણે બાજુના સાઈડના કાપા વળે છે એ સારા વળશે. એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લેવાનું છે. સાઈડની જે પટ્ટી છે આપણે એ પણ વાળી લઈશું. આવી રીતે ડબલ પટ્ટી વાળતું જવાનું અને બરાબર જે આપણે જે સાઈડમાં નીચેનું કટ કરેલું છે ત્યાંથી વાળતું જવાનું. છેલ્લે જે અસ્તરની પટ્ટી રહેશે એ પણ આપણે અંદરથી વાળી લઈશું. આવી રીતે બધી બાજુ પટ્ટી જેટલી બાજુ બોર્ડર છે આપણે એ બધી જ બાજુ પટ્ટી વાળી દઈશું. તૈયાર થઈ ગઈ છે. પટ્ટી વાળીની કમ્પ્લીટ કુર્તી આપણી બની ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ આવી ગયું છે. નીચેનું કટ પણ એકદમ સરસ થઈ ગયું છે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.